નમસ્તે મિત્રો, આજે હું તમને અક્ષાંશ અને રેખાંશ વિશે સરળ રીતે સમજાવીશ. ચાલો શરૂ કરીએ. આ પૃથ્વી પર ઘણા દેશો અને શહેરો છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે કોઈ ચોક્કસ સ્થાન કેવી રીતે શોધીએ? તે માટે અક્ષાંશ અને રેખાંશ કામ આવે છે. સૌપ્રથમ વાત કરીએ અક્ષાંશની. અક્ષાંશ એ પૃથ્વી પર આડી દિશામાં ખેંચાયેલી કાલ્પનિક રેખાઓ છે. આ રેખાઓ વિષુવવૃત્તથી માપવામાં આવે છે. વિષુવવૃત્ત 0 ડિગ્રી અક્ષાંશ છે. તે પૃથ્વીને 2 ભાગમાં વહેંચે છે, ઉત્તર અને દક્ષિણ. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશને કર્કવૃત્ત કહે છે અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે. અક્ષાંશથી આપણને હવામાન વિશે પણ ખબર પડે છે. હવે વાત કરીએ રેખાંશની. રેખાંશ એ પૃથ્વી પર ઊભી દિશામાં ખેંચાયેલી કાલ્પનિક રેખાઓ છે. તે 0 ડિગ્રી રેખાંશ એટલે કે ગ્રીનવિચ પરથી શરૂ થાય છે. ગ્રીનવિચ રેખાંશ પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વહેંચે છે. રેખાંશથી સમય નક્કી થાય છે. ભારતનો સમય 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પરથી નક્કી થાય છે. આને ઇન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ કહે છે. ચાલો હવે ફરક સમજીએ. અક્ષાંશ બરાબર આડી રેખા, રેખાંશ બરાબર ઊભી રેખા. અક્ષાંશ હવામાન બતાવે છે, રેખાંશ સમય બતાવે છે. હવે તમે સરળતાથી સમજી ગયા હશો કે અક્ષાંશ અને રેખાંશ શું છે. બંને મળીને પૃથ્વી પર કોઈ પણ સ્થાન શોધવામાં મદદ કરે છે. આભાર મિત્રો.